કાંઈક એવું હોય ને તો જાણ કરે આપણને. એને બહુ સરસ એક વસ્તુની જાણ કરી કે આજે પૂનમ આવે છે ને, બુધવારે મંગળવારથી, કાલથી જ ગણી દે ને, 3 મહિના સુધી એવો નિયમ હોય કે પુરુષોત્તમ મહિનો આવે ને, પુરુષોત્તમ મહિના એની પૂનમના પહેલા 3 મહિના પુરુષોત્તમ ભગવાન પ્રત્યક્ષ હોય છે આ બ્રહ્માંડની અંદર. એટલે આપણને ખબર નથી, પણ એ જે ધ્યાનમાં સમાધિમાં જતા હોય ને ત્યારે એને જે વાતચીત થતી હોય ને પરમાત્મા સાથે, એ આપણને શેર કરે ક્યારેક ક્યારેક. એટલે એને કીધું કે જો તમારે હારે જેટલાને હેત રુચિ હોય ને, માનતા હોય ને, એને ખાલી આટલું કહેવાનું કે દિવસમાં 11 વાર પુરુષોત્તમ ભગવાન તમારી સામે આવે છે. 11 વાર. કેટલી વાર? ડેઈલી હો, 3 મહિના સુધી 11 વાર. અને તમે એને ઓળખી જાઓ ને, ક્યાંક ગુસ્સો કરે, ક્યાંક તમને આવે એટલે કેવી રીતે આવે ખબર? તમારા દેહના સંબંધી રૂપે ક્યારેક પ્રગટ થઈ જાય, ક્યારેક કોઈ કારખાનામાં કે ઓફિસમાં પ્રગટ થઈ જાય. અને એને કીધું 100% વાત છે, 3 મહિના જે પરમાત્માને ઓળખી લેશે ને, એને પુરુષોત્તમ મહિનાની પૂનમ પછી અખંડ તેજસ્વી ભગવાનના દર્શન થવા માંડશે. અને સરળ 3 મહિના સાવ સરળ થઈ જાઓ. સરળ એટલે શું ખબર છે? જમવાનું ન હોય ને કોઈ ઘરવાળી આડી હાલે, ગમે એ કરે તો સ્વીકાર કરવાનો. હા, શાંત, અખંડ શાંત, સરળ. એ સમય એમાં પરમાત્માને જોતા શીખી જવાનું. કારણ કે 3 મહિનાની કસોટી પછી જ પુરુષોત્તમ મહિનો એટલા માટે છે. આમ તો 3 વર્ષ સુધી આ કરવાની જરૂર હોય છે, પણ આ કળિયુગની અંદર ભગવાન આટલી છૂટ આપી દે કે તમે 3 મહિના જો મને ઓળખતા શીખી જાય. વાસ્તવની અંદર જે કાંઈ તત્વોમાં કાંઈ બોલે છે, બાજે છે, ઝઘડો થાય છે ને, એ અંદર ભગવાન જ કરે છે. જીવની પરીક્ષા કરવાને ભગવાન જ કરે છે. ક્યાંક કોઈ આપણો વેરી હોય, દુશ્મન હોય, એ આવીને આપણને જેમ તેમ બોલવા માંડે, ત્યારે સમજી જવું કે અત્યારે આમાં ભગવાનનો ખરેખર પરમાત્માનો જ પ્રવેશ હોય તો આપણે ઓળખી નથી શકતા. એટલે 3 વર્ષ સુધી તમે રહ્યો ને તો પુરુષોત્તમ મહિનામાં તમને ભગવાનનો પ્રાપ્તિ થઈ જાય. પુરુષોત્તમ માસમાં આ કંઈ ખાલી અપવાસ એકટાણાથી કાંઈ નથી થતું. કરો એ કરો, ભલે થાય એટલું કરો, પણ વાસ્તવની અંદર સરળ ચિત્ત રાખીને એકદમ સરળ થઈ જાવ ને તમે, ભગવાનની પ્રાપ્તિ સરળતાથી જ થાય છે. સાધન કરવાની જરૂર પડતી જ નથી. મોટા સત્પુરુષે કોઈ સાધન જ નથી કરાવ્યા. તમે જો લે ગુણાતીતાનંદ સ્વામી કે સાધનો કરાવ્યા, વાતું કરીને બ્રહ્મરૂપ કરી દીધા. એક જ કે સરળ થઈ જાઓ, બધે તમને ભગવાનના દર્શન થવા માંડે ને એકવાર, ઘરમાંથી માંડીને તમારે ખાસ ભગવાનના દર્શન તમારે એમાં જ કરવા પડશે જ્યાં ડખો થાય અહીંયા જ. જ્યાં શાંતિ ઊભી થાય છે ત્યાં ભગવાનના દર્શન કરો. 3 મહિના કરો, તમને ભગવાનને અંદર તેજોમય દર્શન ન દે તો મારા કપાળે ડામ દેજો. આટલો સરળતામાં ફેર ન પડો જોઈએ. 3 મહિના આંખ બંધ કરજો, તમને ભગવાનના સાક્ષાત દર્શન થવા મળશે. એટલા સરળ થઈ જવાનું. કોઈ ચાળ ચુગલી કરે, કોઈ ઓલું કરે તો મને આમ કર્યું, આમ કાંઈ ન થવું જોઈએ. બસ મારા ભગવાનની લીલા છે. મારા ભગવાનનું કોઈ એવું કાર્ય છે કે જે મારી પરીક્ષા કરે છે કે મને આ એક દિવ્ય લેવલે જવાનું છે. એ ભક્તે ત્યાં સુધી કીધું કે 3 મહિના જે આ કરશે ને સરળ, જેટલાય ઉદ્વેગ ન આવો જોઈએ 3 મહિના સુધી. પછી તમે આંખ બંધ કરો તો શરૂઆત ચાલુ જ થઈ જશે. તમે 2-3 દિવસ સરળ થશો ને ભગવાનને જોતા શીખી જશો ને કે ગુસ્સો કર્યો, આમાં મારો મહારાજ મારી પરીક્ષા કરે. 15 દી નહીં, અઠવાડિયું થશે ને ત્યાં તમે અંતર આંખ બંધ કરશો ને શાંતિનો અનુભવ થવા મળશે, ભગવાન દર્શન દેવા મળશે. અને પુરુષોત્તમ મહિનાની પૂનમ સુધી કરશો ને તમે આ, પછી જો તમારે કામ કેવું થાય છે. કરવું પડે, પ્રાપ્તિ જોતી હોય તો. અપવાસની જરૂર નથી, નકોડાની જરૂર નથી, 500 માળા કરવાની જરૂર નથી. હા, ગેરંટી આપી દો, એ ભગવાનના ભગત જેમ તેમ નથી. આ ભગવાન વાત કરે એવા સમર્થ છે. એને બહાર નથી આવવું એટલે આપણને ભલે તમે બધાને મળતા નથી. મારા ભાઈ છે કે મને ક્યારેક વાત કરે આવી, બરાબર. એને કીધું કે 3 મહિના સરળ થઈ જાઓ જો તમે, અને તો સરળ થશો એટલે ઉદ્વેગ વધારે થશે. હા, કસોટી ચાલુ કરી દેજે, વધારે ડખો થાય એમાં શાંત થઈ જવાના. સ્ત્રીઓને ખાસ મેં જોયું છે, જો અમારા ઘરની જ વાત કરું, સેવા કરે, ભજન કરવા જવું હોય, ઓલું કરવું હોય ને એટલે ઘરમાં ઉદ્વેગ થાય, હા હું થાકી જાઉં છું, આ બા, એમ ન થવું જોઈએ. રસોઈ કરો એ ભક્તિ થઈ જવી જોઈએ. કોઈ પાણી માગે તો ભક્તિ, કોઈ કે પાપડ શેકી દો તો એ ભક્તિ. એ ભક્તિ છો. માળા લઈને બેસી જવું ભક્તિ નથી ખાલી. આ
માળા લઈને બેવો ને પછી મારો મોડું થાય છે, મારે સભા ચાલુ થઈ જશે. ભલે ચાલુ થઈ જાય સભા, અત્યારે મારું કાર્ય છે સરળ થવાનું. સરળ ચિત્ત રાખીને જે ભગવાનના સત્સંગમાં રહીને એને જ પ્રાપ્તિ થાય છે. સરળ ચિત્ત રાખવાનું, એવું સરળ થઈ જવાનું, એટલું સરળ થઈ જવાનું. તમે જુઓ, જાદુ થઈ જશે, ખરેખર જાદુ થઈ જશે. 3 મહિના છે, કોણ કરશે? આ મને કે કોણ કરશે? હું તો કરવાનો છું, મને કીધું એટલે. જરાય ડખો થાવ જ ન જો. હા, ઘરવાળી યારે નહીં બોલે તો માનવાનું કે મહારાજનો આમાં. અને એમાં પ્રવેશ પુરુષોત્તમનો જ હોય છે, એ તો જે આપણે ઓળખતા નથી ને એટલે આપણે એમ થાય કે આ બાજે છે ને આ બાજે. વાસ્તવમાં ભગવાનની જ આ લીલા છે. આપણે કેમાં બેઠા છીએ ખબર છે? આપણે સપનામાં બેઠા છીએ. અત્યારે સપનું છે. હા, આપણું સપનું જ છે. આ મારું સપનું છે. મારા સપનામાં હું તમને બધાને જોઉં છું. વાસ્તવમાં તમે છો જ નહીં. મારા સપનામાં ભગવાન જ અલગ અલગ સ્વરૂપે વિચરે છે. આવું સંકલ્પથી જીવો ને તમે. વાસ્તવમાં અક્ષરધામમાં જ બેઠા છીએ આપણે. મારે કીધું કે આ ગઢડું ઓસરી કાંઈ દેખાતું નથી. તમે અહીંયા બેઠા છો ને હું અહીંયા બેઠા છું, પણ તમને સમજ્યામાં આવ્યું નથી. મહારાજ મધ્યનું 13મું મહારાજ કે તમને સમજ્યામાં આવ્યું નથી, એટલે તમને જે પ્રાપ્તિને સુખ છે એ તમે માણી નથી શકતા. સપનાને સાચું માની લીધું છે આપણે. ઘરવાળી ડખો કરે તો પુરુષોત્તમ નારાયણ સ્વરૂપ છે આ બધા. મારા સપનામાં મને જે કાંઈ તત્વ દેખાય છે, આ ખુરશીથી માનીને, આ ખુરશી છે ને એ પુરુષોત્તમ નારાયણ મને ખોળામાં બેહાડ્યો છે. મજાકની વાત નથી. જળ ચેતન સર્વત્ર પરમાત્મા જ થાય છે. કોઈ એવું તત્વ નથી જે પરમાત્મા પોતે નથી હોય. અણુ અણુ પરમાણુમાં એ બેઠા છે. અંતર્યામી સર્વત્ર વ્યાપ્ત છે એ ભગવાન. સ્વામિનારાયણનો અર્થ જ થાય, અણુ અણુમાં સર્વત્ર વ્યાપ્ત છે પરમાત્મા. આપણને ખોળે બેસાડે છે. તમે જમીનમાં બેઠા હો, તમે ખોળામાં બેઠા છો ભગવાન. હું વાત કરું છું તો મને એમ થાય કે હું આ બધાને ઉપદેશ દઉં છું, પણ જ્યારે એ દ્રષ્ટિ પહોંચો ને તમને એમ થાય કે આ પુરુષોત્તમ નારાયણ બેઠા છે ને એ મારી વાતો સાંભળે છે, જોવે છે કે મારો ભગત કેવી વાતો કરે છે મારી. આની વાત કરો, રામકૃષ્ણ પરમહંસ એક નિરાકારવાદી આવ્યો, નાસ્તિક. નિરાકારવાદી ને નાસ્તિક, ભગવાનને ઓળખતો જ નહોતો. એ ભગવાન છે જ નહીં કે. રામકૃષ્ણ પરમહંસ આગળ 2 કલાક સુધી માતાજી જેવું કાંઈ હોય નહીં, ભગવાન હોય નહીં, આ તો આમ વૈજ્ઞાનિક રીતે બધું સમજાવવા બેઠો. રામકૃષ્ણ પરમહંસ તેની સામે બેઠા, વારે વારે એના ગાલ ઉપર હાથ ફેર્યો. અરે ભાઈ તું ક્યાં બોલતા હે, બહુ અચ્છા જ્ઞાન દેતા હે, ક્યાં બોલતા હે કે એટલે ઓલા એમ જ થઈ ગયું કે આના મગજમાં વાત ઉતરી ગઈ. હવે ભગવાનને આને માતાજીને ભૂલી જશે, ભગવાન કાંઈ છે નહીં. પણ છેલ્લે કીધું કે તમને સમજાણું ને, મેં આ તમને સમજાઈ ગયું, હવે તમને પાક્કું થઈ ગયું ને ભગવાન નથી. અરે કે મૂર્ખ, मैं तो ये देख रहा था कि तुझ में बैठ के मेरी माँ अपनी बुराई कर रही है. સમજાણો તમને? એને એમ થયું કે તારામાં બેસીને મારો ઈષ્ટ, એટલે એના ઈષ્ટદેવ મહાકાળી હતા, તારામાં બેસીને મહાકાળી માં પોતાની નિંદા કરે છે, પોતાના સ્વરૂપનો નિષેધ કરે છે. સમજાણું કે ના સમજાણું? ઉપરથી ગયું સમજાય છે? એને એમાં એને ઈષ્ટ દેખાતા હતા, અને વાસ્તવમાં એ જ છે. સર્વત્ર એ જ બોલે છે, બીજું કોઈ બોલતું જ નથી. વિરાટ નારાયણ કે ઊભા થવા સમર્થ નથી, ત્યાં પુરુષોત્તમે પ્રવેશ કર્યો, ભાગવત બોલે છે ત્યારે એ કાર્ય કરવા સમર્થ થયા. તો આ બધામાં એ જ છે. આપણી કસોટી હાલે છે, સમજી લેજો. જન્માન ત્યારથી મરી ત્યાં સુધી કસોટી છે. એમાં જો પાર થઈ જાઓ ને, પરમાત્માના અવતારને ઓળખી લો ને કે આ મારો પરમાત્મા છે, અત્યારે મારા માટે આ મને ગાળું દે છે કે તું શાંત રહીશ કે ક્રોધિત થાશ. અને જો શાંત રહી ગયા ને, એ ચમકારો તમને અડી જાય. એમ ધીરે ધીરે વાસ્તવની અંદર ભગવાન બોલે છે દેખાય તમને. જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ને ભાષે, એમને એમ નથી થતું. આ તપ કરેલા મેં આટલા ઉપવાસ કર્યા, મેં નકોડા કર્યા, કાંઈ પ્રાપ્તિ એનાથી એટલી નથી થતી જેટલી આનાથી પ્રાપ્તિ થાય છે ને. ઓળખતા શીખ્યા, મારા બધામાં બોલનારો મારો ઈષ્ટદેવ છે, મારી કસોટી હાલે છે, મારું પેપર ચાલુ છે પરીક્ષા. દરેકમાં ભગવાન જોતા શીખી જાઓ. અક્ષર અને અક્ષરથી પર અક્ષરાથી જે ઉત્તમ પુરુષ છે, જે પરમાત્મા જેને કહેવાય છે, એ સર્વત્વમાં રહીને કાર્ય કરે છે. ક્યારેક માન આપે તો ફૂલાવાનું મન ન થાય. હા, ભગવાન જોવે છે એને મજા આવી જાય છે. કોઈ વાહ કરે તો આપણે મજા આવે ને, તો આપણે નાપાસ થઈ ગયા કહેવાય પરીક્ષામાં. કોઈ આપણી નિંદા કરીને આપણે 5 જણાને કે ઓલા આમ કીધું ને ઓલા આમ કીધું, તો ભગવાન કે ફેલ. એ ઘસાતું બોલનાર પરમાત્મા જ હોય. આપણે ચૂકી જાય છે એ વસ્તુ.
કરવાનું વાત છે. તમે 3 મહિના કરજો, જો 3 મહિના કરજો, જો તમને કેવી પ્રાપ્તિ થાય. આજથી શરૂ કરો, હાઈ સુધીમાં તમને આનંદ આવવા મળશે. તમે એક દીમાં તો તમને એમ થાય કે આ તો આવું તો કરી નાખ્યું હોત તો અત્યાર સુધી મુક્ત થઈ ગયા હોત. છીજ મુક્ત થવાની વાત નથી, પણ જાણી ગયા હોત કે હું મુક્ત છું. અક્ષરધામમાં બેઠા છો આપણે, મહારાજના ધામમાં, મહારાજના સન્મુખ. આ તો માયા બતાવી, બહુ દોઢા થયા ને કીધું ભગવાન માયા હું? બધા કે માયા 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 તરીને આવ્યા, માયા શું છે? મહારાજ કે લે, આંખ બંધ કરીને સપનામાં ગાળી દીધો, એટલે અહીંયા આવી ગયા, એમ લાગ્યું કાંઈ આવી ગયા. માં કે અહીંયા જ બેઠા છો, આ ગઢડું વસ્તુ આપણે અહીંયા નથી બેઠા, આ અક્ષરધામ જ છે. પણ માયાના આવરણથી આપણને એમ થાય કે ગોલ્ડન સિટીમાં બેઠા છે. આ બાલોડા ઘનશ્યામ છે ને ભુજના ઘનશ્યામ છે, અલગ છે, એવું નથી. પરમાત્મા સ્વયં બિરાજે છે. અનંત મુક્તો છે, ગોપાલ સ્વામી, ગુડાતી સ્વામી અનંત મુક્તો છે અહીંયા. એવી દિવ્ય સભા છે અહીંયા. આપણે જોઈ નથી શકતા, એટલે આપણને એમ થાય કે આપણે અહીંયા આવ્યા 5 જણા જ બેઠા સભામાં, આપણને એવું લાગે. અનંત કોટી બ્રહ્માંડના નાયક જ્યાં બેઠા હોય, પરમાત્મા બેઠા હોય ને અનંત મુક્તો હોય, અને આપણે અહીંયા જ બેઠા છીએ. અને દરેક જે ક્રિયા થાય છે એની લીલા છે ભગવાનની. જો એ જાણી લેશો ને તમે, એકે સાધન કરવાની જરૂર નહીં પડે. અખંડ ઈ દેખાશે તો એની મૂર્તિ સિદ્ધ થઈ ગઈ. તમને પેલા બહાર જોતા શીખશો તો અંદર દેખાશે. રસોઈમાં ક્યાં કે હાવ જેવું તેવું ભાવે ને એવું આવી ગયો હોય, ગુસ્સો ન આવવો જોઈએ. હા, જો ભગવાને આ એવું રાંધ્યું આજે, ચેક કરવા પડતું કે તું સ્વાદીઓ છો કે મારી મૂર્તિનો સ્વાદ લેવો છે તારે. શાંત, એમ શાંત થતા શીખી જાજો. 3 મહિના પુરુષોત્તમ મહિનો બહુ મોટી વસ્તુ છે, નાની વસ્તુ નથી. આપણે ભલે યજ્ઞ તો કરવાના છે અહીંયા સરસ, પણ એ યજ્ઞ કરતા આ યજ્ઞ શ્રેષ્ઠ છે. આ યજ્ઞ છે. 3 મહિનાથી યજ્ઞ કરી છે આપણે, સવારથી સાંજ સુધી ભગવાનને જોવી છીએ. ભગવાનને બધામાં જોવાનો પ્રયત્ન કરી છે. આ કરજો, જો તમારે ફેરફાર ન થાય તો મને કહેજો. મૂર્તિનું સુખ જોતું હોય એની વાત છે, રખડવા હોય એની વાત નથી. ડખો થાવ જ ન જોઈએ. સરળ ચિત્ત રાખીને રહેજો રે સત્સંગમાં. હાવ સરળ થઈ જવા. કોઈ કે આમ હા, કોઈ કે આમ હા. આપણે નાટક જોવી છે, એમાં સરળતા જોઈ દીધી કે આમ આમ કરે છે બધા. એ તો નાટક છે. પ્રત્યક્ષમાં કરો એવું એ કરવાનું છે. માનની તો વાત જ ના આવે. દેનારો માન ભગવાન, દેનારો અપમાન ભગવાન, સારું રાંધનારો ભગવાન, હામાં થાનારો ભગવાન. જોતા શીખી જાઓ. 3 મહિના કરવા જો. માણા કરતા હોય આપણે એમ કે પાણી ભરતી હતો તો એમ મારા મહારાજને પાણી પીવું છે, એવું થાય છે? જો નથી થતું. માળા કરું છું ને અત્યારે તમે માળા કરતા હોય કોઈ માગે તરત માળા મૂકી દઈ. જો ભગવાનને જોતા હોય તો, ભગવાનને જોવા હોય ને ભગવાનને પામવું હોય ને તો એમાં મહારાજને તરસ લાગી છે, ઊભા તરત પાણી આપો, માળા પડતી મૂકી દો, ભલે 2 મિનિટ. પૂજા કરતા કરતા ભગવાન સંભાળતા હોય ને ઘરમાં કોઈ વૃદ્ધને જરૂર પડી, મહારાજને કે 5 મિનિટ મહારાજ બિરાજો, તમે એમાં રહ્યો છો ને એને તકલીફ છે ને પહેલાં હું તમારા એ સ્વરૂપને હરખું કરી આવું. ભગવાન નારાજ નહીં થયો પૂજામાંથી ઊભા થશો તો. જરૂર છે એટલે એ વ્યક્તિને જરૂર છે. જરૂર ન હોય ત્યારે શાંત થઈ જાઓ, બેઠો રહો, ભલે બોલે. હાલી ચાલી શકતા હોય ને એવી કોઈ વાત આવે તો ના ઊભું થાવ પૂજા ટાઈમે. પ્રત્યક્ષ ભગવાન છે. પણ કોઈ જરૂરિયાતવાળું હોય, કોઈ વૃદ્ધ હોય ઘરમાં, તો તરત પૂજા મૂકીને પહેલાં એ કામ કરવાનું. મહારાજ નારાજ નહીં થાય. મા બાપની સેવા કરવા કંઈક બોલવું પડે પૂજા કરતાં કરતાં તો નારાજ નથી થતા. એ પેલું રાખવાનું. હાવ સરળ થઈ જાઓ, પછી દ્રષ્ટિએ વિકારવાળી નહીં થાય તમારી. ભગવાનના પટરાણી લક્ષ્મીજી બોલાવે છે. કોઈ દી કુદ્રષ્ટિ થાય લક્ષ્મીજી ઉપર? મા રાધિકાજી ઉપર કુદ્રષ્ટિ થાય કોઈ દી? રાધાજીને લક્ષ્મીજી થઈ જવા જોઈએ આપણા માટે. અને ભગવાન કેટલા પ્રત્યક્ષ છે હું તમને વાત કરું. એક ગુલાબ ખાં કરીને ભગવાનના ભક્ત થઈ ગયા આપણે બરસાનામાં. એની પોતાની દીકરી રાધા, દીકરીનું નામ રાધા, નાનપણથી નાચે, પછી કોઈ 2-5 પૈસા મળે ને એ છોકરી એમ કરતાં મોટી થઈ ગઈ, રૂપનો અંબાર છોકરી. પછી એના લગ્ન બધા લેવાના હતા. તો બધા કે મારી આગળ ક્યાં પૈસા તું આ લગ્ન કરું? બધા કે અમે તમારા દીકરીના લગ્ન કરી દેશું. ગુલાબ ખાને કે દીકરીના લગ્ન કરે. દીકરી વયા ગયા પછી તો રોયા જ કરે આખો દી. નાનપણથી આવડી મોટી થઈ ત્યાં સુધી દીકરીને હારે જ આખો દી ગાય ને નાચે દીકરી ને એમાં એની હારે જ. પછી એટલું બધું એની હેત તો દીકરી તો હારે વહી ગઈ. પછી રોયા કરે, નો ખાય નો પીવે, નામ રૂનબૂન રહ્યા કરે, રોયા જ કરે, રાધા 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 કરે. રાધિકાજી તો પ્રગટ છે ને ત્યાં બરસાનામાં પ્રગટ છે.
તરત જ નાની છોકરી રૂપ લઈને આવ્યા કે બાબા આપ બજાઓગે તો મેં પછી એ રોજ એ વગાડે ને ઓલી છોકરી ગાય નાચે ને જે કાંઈ એની ક્રિયા કરતા હોય કરે. પછી એકવાર કે હાલો બાબા અહીંયા મહેલ છે એક, ગુલાબખાની સમાધિ છે નીચે, એ મહેલ છે કે હાલો બાબા આપણે અંદર જઈને ગયા. અંદર ગયા તો કૃષ્ણ ભગવાન, રાધિકા, પટનારી પટરાણીઓ ને બધે એ રાધિકાજી હતા, નાની બાળકી થઈને આવ્યા હતા, લઈ ગયા ને અહીંયા. પછી કેટલા સમય એ હતા મહેલમાં, પણ કોઈ દેખાય નહીં, દિવ્ય થઈ ગયા હતા. બધાને એમ થયું ગુલાબખાન મને લાગે દીકરીના વિરહમાં ગાંડ પર થઈ ગયો છે ને, દેહ પડી ગયો હશે, બધા એમ માનીને એમની સમાધિ બનાવી નાખી ગુલાબખાની. પછી ક્યાંક એકાદ વર્ષ થયું હશે તો પછી ગુલાબખાન આવ્યા, તે પૂજારીએ જોયું તો બી ગયા પૂજારી, આ ભૂત થઈને આવ્યા કે શું? કે ના ના, એ કે હું જ છું ગુલાબખાન. કે આટલા દિવસથી તમે ક્યાં હતા ભગત, દેખાતા નહોતા? એ કાંઈ નહીં, કે આ નાની છોકરી છે ને આ મારી યારે નાચે છે, એ મને આમ હું મહેલમાં જતો અંદર, ક્યાંય બહાર નથી ગયો. મહેલમાં કે કૃષ્ણ રાધા બધા કે હું રોજ આ વગાડું ને ગાય ને નાચે ને આનંદ કરાવે ભગવાન આખું. બોલો, પછી એ સદૈવ અંતર ધ્યાન થઈ ગયા છે. બોલો, વિચાર કરો તો. દીકરીમાં પ્રેમ હતો પણ રાધા રાધા કર્યું તો ભગવાન આવી ગયા. અને આપણે સાચે બધા એમાં ભગવાન જોવા માંડી તો ન આવે. દીકરીમાં પ્રેમ હતો, આસક્તિ હતી, રાધે રાધે કરતા હતા તો રાધિકાજીને આવવું પડ્યું. તો તમે દરેકમાં ભગવાન જોવો ભગવાન ન આવવું પડે? આવી જાય ભગવાન. એટલે આજથી શરૂ કરી દો, કેટલા કરો ખબર પડી જશે. બરાબર ને? ખાસ તમારે હો, હા તમારે ખાસ જો તો બધાને રાધિકાજીને લક્ષ્મી રૂપે જ જોવો. આ બધા ભગવાનની પટરાણીઓ છે. ઝઘડો થાય તો મહારાજ ને દિવ્ય થઈ જશો ને, 3 મહિનામાં કામ થઈ જશે, બધું ખુલી જશે, દોસ્તો વયા જશે, કામ વાસન બધું બીજું શાંત થઈ જશે. ભગવાન જોવા મળશો ને તમે, એટલે એ દિવ્ય ભાવ છે. સહજાનંદ સ્વામી મહારાજ વતનામદાજ રહી ગયું. શિવદેવ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર મહાત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.